તો કેમ છો બધા ફેમિલી? તો આજ છે ને આપણે એક ટોપિક માટે વાત કરવાની છે. ટોપિક તો એ છે કે ભાઈ જે એક યુટ્યુબર છે આપણે અહીંના ગુજરાતના જ છે. એ ભાઈ એક વિડીયો બનાવેલો છે, સારો છે, આપણે એનું ખરાબ વાત નથી કરવાની. જે વાત કરી બહુ સારી મને ગમી ગઈ છે. એટલે ગમી ગઈ એવી કે જે એ વાત કરીને મને લાગી ગઈ છે. બીજા કોઈને તો લાગી હોય કે ન લાગી હોય ખબર નથી, પણ મને લાગી ગઈ છે. એટલે આજ છે ને ભાઈ આપણે વ્લોગ ના બનાવવાનો, આ જે હકીકત છે ને એ આપણે કહેવાની છે તમને કે ભાઈ અમુક વ્યક્તિ આપણને કહે ને તો આપણે અમુકમાં આપણે લેવાય ખરું. જોકે આપણે લઈ લીધું છે ને આપણે ચાલુ કરી દીધું છે, તો આપણે એના વિશે વાત કરવાની છે. આપણા ગુજરાતના યુટ્યુબર છે, લગભગ મને એનું નામ નહીં આવડતું. એનું નામ સારું છે, હવે મને યાદ નથી, પણ એ ભાઈએ એ વાત કરેલી હતી કે તમારી પાસે પૈસા હોય કે ન હોય, તમે તમારા યુટ્યુબમાં કે ફેસબુકમાં જેમાં કામ કરવું હોય એમાં તમે કામ કરી શકો. અને બીજું કે ₹1 ખર્ચા વગર તમે આ વસ્તુ કરી શકો. તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ. તો ભાઈ છે ને એ ભાઈની વાત મને લાગી છે, એટલે આપણે તો ચાલુ કરી દીધું છે. તો જોઈએ છીએ કે આપણને સક્સેસ મળે કે નથી મળતી. બાકી ચાલુ રાખવાનું છે કન્ટિન્યુ. અને આપણો વ્લોગ તે હવે 7 વાગે જ આવશે, 7 થી 8 વાગ્યામાં સુધીમાં. માનો કે કલાકમાં આમ તેમ આપણે કામ હોય તો થાય ખરું, પણ આપણે છે ને એ વાત એની લાગી ગઈ છે. એટલે આપણે એ ટોપિક માટે વાત કરવાનું છે. તો વિડીયો છે ને તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. પેજમાં હોવ તો પેજને ફોલો કરી નાખજો. અને બીજું તો આજ તો આપણી પાસે કાંઈ છે નહીં ભાઈ. આ જો હું વિડીયો બનાવવા આવ્યો ને તો હું ખેતરમાં બનાવવા આવ્યો. આપણે ઘરે બોલી ન શકીએ. એનું કારણ છે કે આપણે નવું ચાલુ કર્યું છે એટલે આપણને ભાઈ લાગે શરમ. આનો વિડીયો પણ તમને યુટ્યુબમાં આપણે આવી ગયેલો છે કપાસનો. તો આપણે એ ટોપિક માટે વાત કરતા હતા કે ભાઈ આપણને સલાહ છે ને કોઈ પણ માણસ આપે એમાંથી લગભગ 10% જ માણસો લે, બાકી બીજા ન લે. પણ આપણે લઈ લીધી છે એ ભાઈની સલાહ. અને એ ભાઈ સારું નામ છે એ ભાઈની છે, આપણે એનું નામ ન દેવું. પણ આપણો આ વિડીયો તમે એ ભાઈ સુધી પહોંચાડી દેજો કે ભાઈ છે ને તમે જે વિડીયો જે અપલોડ કર્યો હતો ને એ વિડીયો આપણે જોઈ લીધો છે ને આપણને એ લાગી ગયો છે. એટલે આપણે છે ને ભાઈ ત્યારથી જ શરૂઆત કરી નાખી છે, આપણે ચાલુ થઈ ગયા છીએ. તો એ ભાઈ વાત એ કરતા હતા કે તમારી પાસે પૈસા ₹1 પણ ન હોય ને તોય તમે યુટ્યુબમાં કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં તમે કામ કરી શકો છો. અને તમારે ₹1 ખર્ચવાની જરૂર નથી. તમારી પાસે જે ફોન છે એનાથી જ તમે ચાલુ કરો. તો ભાઈ આપણી પાસે તો છે 30,000 વાળો ફોન, એટલે એમાં આપણું હાલે છે. બાકી બીજું કે આપણી પાસે એરફોન કે કોઈ પણ વસ્તુ નથી. તો આપણે ભાઈ છે ને ઓલા ટાઈમ શું કહેવાય એરફોન તો હાલો માનવાનો બ્લૂટૂથ છે, બીજું કે આપણી પાસે છે નહીં. એટલે આપણે તો શરૂઆત કરી છે, હવે જોઈએ છીએ આપણને કેવાક સપોર્ટ કરે. બાકી તો ઉપરવાળા છે કે જે થવું એ થાય. એટલે આપણે રીતે ભાઈ ચાલુ કરી દીધી છે. પણ એ ભાઈની વાત મને ગમી ગઈ કે ભાઈ પૈસા ન હોય તો તમે શું કરવું, ન કરવાનું હોય એ તમે કરી શકો યુટ્યુબના કે ફેસબુકના માધ્યમથી. તો ભાઈ આપણે તો કરી દીધું છે. બાકી અત્યારે તો આપણે ઓલા કેમ ભલે ને 400 માણસો જ જોવે, 400-500 વ્યૂ આવે, બાકી વધારે આપણે નહીં આવતા. વાર લાગશે પણ આવશે મજા. કેવું જ છે, આપણને તો ભાઈ મજા આવે. હા, આપણે કોઈની ટીકા કરતા નથી. જે માણસે સલાહ આપીને એને તો આપણે થેન્ક યુ કહીએ છીએ. આપણે તો એને થેન્ક યુ જ કહીએ છીએ કે ભાઈ નહીં તમે જે બોલ્યા એ બહુ સારું બોલ્યા. પૈસો મહત્વનો નથી, જે છે એનાથી તમે કામ ચલાવો. આપણે ભાઈ ચલાવવા માંડ્યા છીએ. એટલે ભાઈ તમારી સુધી આ વિડીયો છે ને આપણો પોગી જાય તો ભલે પોગી જાય. અમે વિડીયો બનાવો, વ્લોગિંગ કરો, કોઈ પણ વસ્તુ કરો, તમારી પાસે પૈસા હોય કે ન હોય તમે ચાલુ કરો. તમારી મહેનત ચાલુ રાખો, ફળ તમને મળી જાય. એ આપણે ભાઈ છે ને આપણે લઈ લીધું છે ને આપણે ચાલુ કરી દીધું છે. ફળ મળવું હોય તેથી મળે, બાકી આપણે ચાલુ કર્યું છે. તો બીજું કાંઈ ટોપિક આ હતો નહીં ભાઈ. હું નકર છે ને ભાઈ મેં મારી ચેનલ ચાલુ કરી છે ત્યારથી મેં લગભગ વ્લોગ જ બનાવવાનું ચાલુ કર્યું છે. ભલે
અમુક માણસોને સારા લાગે કે ન લાગે, બાકી આપણે ચાલુ કર્યું છે પછી તો ઓલા કેમ ન ગમતું હોય તો નહીં જોવે, બાકી અત્યારે તો ચાલુ કર્યું છે. બીજો કોઈ ટોપિક નહોતો. અને આપણા છે ને ભાઈ વિડીયોમાં તમે બન્યા રહેજો. રોજ આપણે ડેલી વ્લોગ આપણે નાખીએ છીએ, અપલોડ કરીએ છીએ. આપણે ડેલી જોકે બીજા બહારના ભાઈ સિટીના કે ટ્રાવેલિંગ વ્લોગ આપણે નથી ઉતારતા. આપણે ખાલી ફેમિલી વ્લોગ બનાવીએ, છોકરા હારે, બાળકો હારે, દાદા હારે, દાદી હારે, એની હારે આપણે બનાવીએ. બીજા હારે આપણે નથી બનાવતા. હા, ક્યાંક બહાર ગયા હોય તો આપણે બનાવીએ, બાકી બીજું કંઈ આપણે બનાવતા નથી. તો છે ને ભાઈ આપણા વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને પેજમાં હોય તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો. લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં હું લખતો જાય, એટલે તમે જોઈજો. એમાં મારા બધાની લિંક છે, એટલે આપણે છે ને તમે જોતા જઈજો. અને નવા હોય ને એને ભાઈ પ્લીઝ કે ભાઈ તમે ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું તો તમને કંઈક કહેવો. અને આજનો ટોપિક તો આ જ છે કે ભાઈ જે માણસે આપણને સલાહ આપીને આપણે લઈ લીધી, બાકી બીજાએ ન લીધી હોય તો એ માણસોને જોવાનું. બાકી આપણે એ ભાઈની સલાહ લઈ લીધી છે. ટોપિક મારી પાસે કોઈ હતો નહીં, આ એક હતો કે આપણને ઓલા માણસોએ આપણને ભાઈ સલાહ આપી, બહુ સારી આપી કે નહીં ભાઈ. એટલે આપણે ભાઈ એ ભાઈને થેન્ક યુ કહીએ છીએ કે ભાઈ તમે આ વિડીયો બનાવ્યો, બહુ ખૂબ મને કામ લાગ્યો. એટલે આપણે એની કોઈ ટીકા નથી કરતા ભાઈ. અને જે વિડીયો આપણને એ આપણે જોયું એટલે આપણને એમ લાગ્યું કે નહીં ભાઈ સારું છે, બનાવો તો જોવો. જોકે આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં મેં 2011માં ચાલુ કર્યું હતું. ગુજરાત રાઇડર કરીને મારી આઈડી હતી. એમાં અમે આપણે આસરાણાની આગળ એક સોમનાથ મહાદેવ દાદાનું મંદિર છે, ભોળાનાથનું. એ પહેલો વ્લોગ મેં બનાવેલો હતો. ત્યારે મને બહુ ખબર ન પડતી ભાઈ. હું છે ને ભાઈ 10 નાપાસ છું, ભણેલો નથી. એટલે આપણને તો કાંઈ આવડે નહીં. આપણે તો બધું ઓલા કેમ ઓકે એમ આપણે કરતાય નથી. હા, સલાહ લેવાની કોઈ પણ, આપણને સારી લાગે તો કરવાનું, નકર નહીં કરવાનું. એટલે આપણે એ ભાઈનું થેન્ક યુ હજી કહીએ છીએ અને કહેતોય રહી. તો આ ભાઈ છે ને એ ભાઈને વિડીયો પહોંચી જાય ને એટલે એ ભાઈ મને મેસેજ કરશે ભાઈ. આપણે લાગી લીધું અને આપણે લઈ લીધું. એ ભાઈ જે બોલ્યા ને કે ભાઈ 30,000નો કેમેરો લ્યો કે તમે એપલનો ફોન લ્યો, કોઈ વસ્તુ ભાઈ આપણે લીધી નથી. આપણે છે ને ભાઈ એક 30,000નો વિવોનો ફોન છે. હા, આપણી પાસે એ જ છે. આપણે એમાં ઉતારીએ છીએ, એમાં ને એમાં અપલોડ ઓલા કેમ એડિટ કરીએ છીએ ને બધું એમાં ને એમાં જ કરીએ છીએ. આપણે ભાઈ છે ને જ્યારે ઓલા કેમ અત્યારે એક પાંદડું છે, 3 પાંદડા થાય ત્યારે આપણે એવું લેવું. ત્યારે સમય જોવો પડે ભાઈ આપણે બધાને. આપણી પાસે કંઈ છે નહીં. અને ભાઈ હું છે ને ડાયમંડમાં કામ કરું, હીરા તળિયાનો કારીગર છું. હીરાવાળા હશે ને ખબર પડી જાય. એટલે હીરાવાળા તમે કમેન્ટ કરતા જઈજો આમાં પાછા. હું ગામમાં છે ને ભાઈ 500નું કામ ગામમાં મારા કરું છું. હું ભાઈ ગામમાં કામ 500નું કરું છું. આપણે એમાંય રાજી છીએ. સાઈડમાં આ કામ કરીએ છીએ. ટાઈમ મળે ત્યારે વ્લોગ બનાવીને જ છીએ. રોજ એક વ્લોગ અપલોડ કરી નાખીએ. એટલે આપણું હાલે ને કામે હાલે. ત્યાં અમે ટાઈમ વેસ્ટ કરવાનો છે. એટલે ભાઈ આપણે છે ને શરૂઆત કરી દીધી છે. અને આ વિડીયો તમને મારો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય ને ભાઈ તો બધાય ભાઈ મળી અને આપણો વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને રોજ આપણો છે ને ભાઈ વિડીયો જોતા જજો. આપણો વિડીયો આવે છે રોજ 7 વાગે કે 6 વાગે, 7 વાગે આપણો વિડીયો આવી જાય છે. તો જોવાનું ભૂલતા નહીં. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. પેજને ફોલો કરતા જજો. અને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.